આજે હું ઝાલોદ પોલીસ સ્ટેશને જે થોડા સમય પહેલાં જે કલજીની સરસવણીના ગામનો જે ભ્રષ્ટાચાર ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ હું તેના સ્થળોની મુલાકાત લઈ અને તેનો ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે ગયો હતો. અને આ જ ભ્રષ્ટાચાર કરવાના કારણે ત્યાંના જે સરપંચના પતિ અને ત્યાંના જેટલા પણ જે એમના સાથે લોકો રહી અને મને એક મારવાનું એક કાવતરું ઘડ્યું હતું. આજે મારા પોતાના કામ અર્થે હું તાલુકા પંચાયત ઉપર ગયો અને ત્યાં આશરે 10 થી 15 લોકોએ મને મારવા માટેનું એક ષડયંત્ર પ્રી પ્લાનિંગ સાથે આયોજન રાખેલું હતું. હું ઉપર ઓફિસની અંદર સાહેબો સાથે મુલાકાત કરી અને ત્યાં મને એવું લાગ્યું કે આજુબાજુ આ લોકો મને આજે કંઈક મારવાના છે એવું મને લાગ્યું. એટલે મેં પોલીસ પ્રોટેક્શન માટે પણ ફોન કરેલો, પણ સમય સંજોગોના હિસાબે ત્યાં નહીં આવી શક્યા. અને હું જ્યાં મારી ગાડી જે પાર્ક કરેલી હતી ત્યાં ગ્રાઉન્ડ ઉપર ગાડી લેવા માટે ગયો ત્યારે એમની જે ગાડી હતી ત્યાં પાર્ક કરી અને મારી ગાડી રિવર્સ નહીં થાય એવી જગ્યાએ મૂકેલી હતી. અને ત્યાં અચાનક 3 થી 4 વ્યક્તિઓ એમના માણસો આવે છે અને મને તરત જ ફેડ પકડે છે. ફેડ પકડીને ખેંચતાણ કરે છે અને એક મને પકડી રહે છે અને બીજા માણસો મને મારે છે અને બહુ મૂંઢમાર મને મારવામાં આવ્યો છે. અને મારા જે પહેરેલી જે ઘડિયાળ હતી ઘડિયાળ તૂટી ગઈ છે અને સાથે મારે જે ગળાને ચેન પહેરેલી હતી ચેન પણ તે સ્થળ પર તૂટીને એ લોકો ખેંચી લીધી એવું લાગે છે. અને બીજું કે જે મારો પર્સ પાકીટ હતું, પર્સની અંદર 15,000 જેટલી રકમ, તો પર્સ પણ ત્યાં ગાયબ થઈ ગયું છે. તો આ તમામ જેટલે પણ મિલકત એ પણ ત્યાં સ્થળ પર જ ગાયબ થઈ ગઈ. અને હું પછી ત્યાંથી મને વધારે મારવાનું આ લોકોનો ઈરાદો હતો એટલે હું ત્યાંથી ભાગીને ઓફિસની અંદર જાઉં છું. ત્યાં જ આ લોકો જે સરપંચ અને સરપંચનો જે છોકરો છે એ ત્યાં મને તાત્કાલિક સામે કે ભાઈ ઊભો રહે કરીને એ લોકો મને પકડે છે અને મારા મોબાઈલ ઝૂંટવીને મને ખેંચતાણ કરે છે અને 1-2 ઝાપટ આપે છે અને મારો મોબાઈલ 2-3 વાર પકડી અને સરપંચના છોકરાએ જમીન પર પટકાડીને મોબાઈલનું પણ નુકસાન કરે છે. એટલે હવે આવનાર સમયની અંદર તને છોડીએ બી નહીં, તને મારી નાખીશું, તું અમારા ભ્રષ્ટાચારને ઉજાગર કરનાર વ્યક્તિ કોણ? આ રીતે કરીને મને આ લોકોએ દમદાટી આપી છે. એટલે આજે હું ઝાલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ માટે આવ્યો છું.